નમસ્કાર દર્શક મિત્રો, માલણ તીરેમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડિયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ભાવનગરના મહુવા તાલુકામાંથી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે। ખરેડ ગડડા ગામના 20 વર્ષીય યુવક નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરિયા ગત 15 જૂનના રોજ ઘરેથી મજૂરી કામે નીકળ્યા બાદ લાપતા બન્યા હતા। આજે સીમ વિસ્તારમાંથી તેમની મોટરસાયકલ મળી આવતા સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી। તપાસ દરમિયાન માનવ શરીરના અલગ અલગ અંગો અને માથું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આશંકા છે કે સિંહ યુવકને જંગલ વિસ્તારમાં ઢસડી ગયો હતો અને ધડનો ભાગ ખાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો છે અને આગળની તપાસ શરૂ કરી છે। સવજીભાઈ બાબુલભાઈ જોડિયા, ગઢડા ગામના સરપંચ। હવે અમારા ગામવાળાનો ફોન આવ્યો મને કે આપણા ગામમાં નાગજીભાઈને કે સિંહે ફાડી કાઢા। કેટલા વાગે બનાવ થયો અને તમને કેમ જાણ? મને ગામમાં હતો અને ફોન આવ્યો ગામવાળાનો કે તમે તાત્કાલિક આવો। પછી અમે પોરસમાં જાણ કરી, પછી તાત્કાલિક પોરસવાળા આવ્યા।